નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે મહિન્દ્રાસના રિજનલ ચેનલ મહિન્દ્રાસ ગુજરાતીમાં. આજ યુટ્યુબ ચેનલ ઉપર આપણે રીઝનિંગની ક્લાસ કરી હતી, તો આજે આપણી ફરી એકવાર રીઝનિંગની ક્લાસ છે. અને આજે મેં તમને ઓલરેડી 2 ચેપ્ટર કરાવી દીધા છે, રાઈટ? એ છે આલ્ફાબેટિકલ સિરીઝ અને કોડિંગ ડીકોડિંગ. ઓકે, તમે આ ચેનલ ઉપર રીઝનિંગની પ્લેલિસ્ટમાં જઈને એ ચેપ્ટર્સને કમ્પ્લીટ કરી શકો છો. અને મારું નામ રોશની છે અને હું તમારી રીઝનિંગની ફેકલ્ટી છું. તો અહીંથી લઈને આગળના જેટલા પણ ચેપ્ટર હશે એ તમે અહીંથી સ્ટાર્ટ કરી શકો છો. તો આગળનું આપણું જે ચેપ્ટર છે એ છે બ્લડ રિલેશનનું. ઓકે, તો આજે આપણે બ્લડ રિલેશન વિશે જાણીશું. ઓકે, ચાલો. બ્લડ રિલેશન એટલે લોહીના સંબંધ. ઓકે, તમને ખ્યાલ જ હશે કે તમારી ફેમિલીમાં ઘણા બધા મેમ્બર્સ છે, એ લોકોને તમે બ્લડ રિલેટેડ છો, રાઈટ? તમારા પેરેન્ટ્સથી મળ્યા તમને જેટલા પણ સંબંધ હોય છે એ બધા જ તમારા બ્લડ રિલેશન કહેવામાં આવે છે, રાઈટ? જેમ કે તમારી ફેમિલીમાં દાદા, દાદી, પાપા, ભાઈ, એવી જ રીતે મેલ મેમ્બર બધા જ તમારા ભાઈ થઈ ગયા, કઝિન્સ થઈ ગયા. અને ફિમેલ મેમ્બર્સમાં જોઈએ તો માતા છે, તમારી બહેનો છે, દાદી છે, તમારી કઝિન્સ છે, તમારી સિસ્ટર છે. આ બધી તમારી ફિમેલ મેમ્બર્સ છે ફેમિલીની. ઓકે, તે જે આપણી ફેમિલી છે એ ફેમિલીમાં કેટલા પણ રિલેશન છે આપણી પાસે, એ બધા જ રિલેશનને આપણે આ બ્લડ રિલેશનના ચેપ્ટરમાં સ્ટડી કરીશું. ઓકે, ચાલો. તો આ બ્લડ રિલેશનમાં આપણને આપણા પેરેન્ટ્સથી મળતા બધા જ રિલેશનને અહીંયા સ્ટડી કરવાનું છે. અને સાથે સાથે તમને જે પેરેન્ટ્સથી મળે છે એ રિલેશન એટલે કે માતા તરફની જે ફેમિલી છે એને મેટર્નલ કહીએ, રાઈટ? અને તમારા જે પિતા છે, પિતા તરફની જે ફેમિલી છે એટલે તમારા દાદા, કાકા, મોટા પાપા, તમારી કાકી થઈ ગઈ, તમારા કઝન્સ થઈ ગયા, ચાચાના છોકરાઓ, કાકાના છોકરાઓ, એ બધાની જે ફેમિલી છે તમારા ફાધરથી મળતી ફેમિલી, એને શું કહીએ? પેટર્નલ ફેમિલી. ઓકે, અને મેરેજ પછી એટલે કે જ્યારે લગ્ન થઈ જાય, લગ્ન થયા પછી પણ આપણને અમુક સંબંધો મળે છે. એ આપણા સ્પાઉસ એટલે કે હસબન્ડ કે વાઈફ, પતિ કે પત્નીથી મળતા સંબંધો હોય છે. એને પણ આપણે બ્લડ રિલેશનમાં આજે સ્ટડી કરીશું. ઓકે, ચાલો. તો ચેપ્ટરમાં આગળ વધીએ. પહેલી વાત મેં તમને ઓલરેડી સમજાવી દીધું કે આ ચેપ્ટર તમને નાનપણથી જ તમને થોડું ઘણું આઈડિયાઝ છે રિલેશનનું, રાઈટ? ફેમિલીમાં સંબંધો હોય છે, એ રક્ત સંબંધ, તમારા લોહીના સંબંધો છે, એ બધાને તમે થોડી ઘણી નોલેજ હશે. પણ એના ઉપર જે પ્રશ્નો પૂછાય છે એક્ઝામમાં, એ પ્રશ્નો કેવા પ્રકારના પૂછાય છે એ આપણે આજે જોઈ લઈએ. ચાલો. તમને સિમ્પલ બ્લડ રિલેશન, સિમ્પલ એટલે કે તમને નોર્મલ એક ક્વેશ્ચન આપ્યું હશે, એમાં તમને પૂછશે કે તમારું સંબંધ આ માણસ સાથે શું છે, કયો સંબંધ છે. તમને પ્રોબ્લેમ આવશે, એ તમે સોલ્વ કરશો અને સિમ્પલી આન્સર કરી દેજો. તો એને શું કહેવાય? સરળ લોહીના સંબંધો અથવા રક્ત સંબંધો. ઓકે, ચાલો. બીજી ટાઈપ છે તમારી ઇન્ડિકેટિંગ અને પોઇન્ટિંગની. ઇન્ડિકેટિંગ અને પોઇન્ટિંગ એટલે શું? તમે કોઈ પણ માણસનો પરિચય આપો, ઓકે, એના તરફ ઈશારા કરીને એનો પરિચય આપો, કે કોઈ તસવીર કોઈ માણસની હોય અને એ માણસ સાથે તમે તમારું પોતાનું જે સંબંધ બતાવો, એ પ્રકારના ક્વેશ્ચનને આપણે ઇન્ડિકેટિંગ અથવા પોઇન્ટિંગ ટુવર્ડ્સ કહીએ. ઓકે, તમે જોઈ શકો છો આ પ્રકારના સંબંધમાં આપણે સંકેત આપીએ અથવા ઈશારો કરીને બતાવીએ. કોઈ તસવીર હોય અને હું એ તસવીર તરફ ઈશારો કરીને એ તસવીરમાં જે માણસ છે એ મેલ હોય કે ફિમેલ એટલે કે સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ માણસ હોય, એની સાથે હું મારો સંબંધ જ્યારે બતાવું, જણાવું કે મારું શું સંબંધ છે એમની સાથે, તો એ શું થઈ ગયું? પોઇન્ટિંગ ટુવર્ડ્સ ઓર ઇન્ડિકેટિંગ ટુવર્ડ્સ ટાઈપના ક્વેશ્ચન થઈ ગયા. એમાં તમે ઈશારો કરીને બતાવો છો, આંગળી ચીંધીને બતાવો છો, રાઈટ? તો આ પ્રકારના ક્વેશ્ચન પણ તમને 1 માર્ક્સ માટે એક્ઝામમાં જોવા મળી શકે છે, રાઈટ? ચાલો જોઈ લઈએ કોડેડ બ્લડ રિલેશન. કોડેડ એટલે તમને બ્લડ રિલેશનમાં આપણે કોડિંગ ડીકોડિંગ કરી છે, રાઈટ? એ કોડિંગ ડીકોડિંગમાં શું હતા? લેટર્સ હતા, નંબર્સ હતા, સિમ્બલ્સ હતા, રાઈટ? તો એવી જ પ્રકારથી અહીંયા પણ સંબંધો માટે જ્યારે સિમ્બલ્સનો યુઝ કરીને સંબંધને બતાવવામાં આવે છે ત્યારે એ પ્રકારને આપણે શું કહીએ? કોડેડ બ્લડ રિલેશન. ઓકે, તો આ પ્રકારના ક્વેશ્ચન પણ તમને જોવા
મળે છે. ચાલો હવે પઝલ બ્લડ રિલેશન. ઓકે, પઝલ બ્લડ રિલેશન એટલે જ્યારે તમને મોટા મોટા પ્રોબ્લેમ્સ આપી દે, એક સ્ટોરીના ફોર્મેશનમાં પ્રોબ્લેમ્સ આપી દે કે અથવા ક્વેશ્ચનની સાથે સાથે પ્રોફેશન, એટલે કોઈ માણસ શું વ્યવસાય કરે છે, પરિવારમાં જે સભ્યો છે એ કોઈ પ્રકારનો વ્યવસાય પણ કરે છે, કોઈ ડોક્ટર છે પરિવારમાં, કોઈ એન્જિનિયર છે, કોઈ ટીચર છે, કોઈ નર્સ છે. ફેમિલી મેમ્બર્સ જ્યારે પોતાના પ્રોફેશન સાથે કોઈ સંબંધ બતાવે છે ત્યારે આ પ્રકારના ક્વેશ્ચન્સને પઝલ કહેવામાં આવે. ઓકે, તો આ પઝલ જે છે, પઝલ ટાઈપના ક્વેશ્ચન તમને પ્રોફેશન સાથે પણ જોવા મળી શકે છે. તો એને આપણે કહીએ પઝલ બ્લડ રિલેશન. ઓકે, પઝલના લોહીના સંબંધો. ઓકે, ચાલો હવે આ જે ચેપ્ટર છે બ્લડ રિલેશન, આ ચેપ્ટર તમને કઈ કઈ એક્ઝામમાં જોવા મળી શકે છે? આ ચેપ્ટર તમે બધા સ્ટેટ લેવલ એક્ઝામ્સ, જેમ કે તમારા જે ગુજરાતી જીપીએસસી ના એક્ઝામ્સ છે, તલાટી, ક્લર્ક, પછી તમારા ક્લાસ 1, 2, એવી પણ કોઈ પણ એક્ઝામ હોય જેમાં રિઝનિંગ સબ્જેક્ટ આવતો હોય, ત્યાં તમને 1 માર્ક્સ માટે કે 2 માર્ક્સ માટે આ ક્વેશ્ચન જોવા મળી શકે છે. ઓકે, સાથે સાથે તમને બેંકની જે એક્ઝામ હોય છે એ બેંકની એક્ઝામમાં આ ચેપ્ટર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કેમ કે બેંકની એક્ઝામમાં તમને કોડેડ વાળા અને પઝલ વાળા ક્વેશ્ચન જોઈ શકો છો. ઓકે, ત્યાં મોટા મોટા ક્વેશ્ચનો હોય છે, એ ક્વેશ્ચન સોલ્વ કરવાનો છે અને એમનો આન્સર આપવાના છે. રાઈટ, સાથે સાથે તમે રેલવે, એસએસસીમાં પણ આ પ્રકારના ક્વેશ્ચન જોઈ શકો છો. તો આ ચેપ્ટર વન ઓફ ધી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે, તો તમે ઇઝીલી આ ચેપ્ટરને સોલ્વ કરી શકો છો. આપણે આજે બેઝિક્સ કરીશું આ ચેપ્ટર્સના. ઓકે, અને તમારા જેટલા પણ સંબંધો છે એ સંબંધોને આપણે કેવી રીતે સ્ટડી કરીશું, કયા સંબંધને શું કહેવામાં આવે, ઓકે, એ જાણી લઈએ પહેલા. ઓકે, ચાલો સ્ટાર્ટિંગ વિથ બ્લડ રિલેશન. જો તમે અહીંયા સંબંધોની વિગત આપી છે, પિતા અથવા માતાનો પુત્ર, એટલે કે મારા પોતાનો પિતા, મારા ફાધરના જે છોકરા હશે એને શું કહેવામાં આવશે? ભાઈ. એ મારો શું લાગશે? ભાઈ. ઓકે, તો જે આપણી માતા અને પિતા હોય છે એમના જેટલા પણ ચાઇલ્ડ હોય છે એ આપણા શું કહેવાય? સિબ્લિંગ્સ કે ભાઈ ઓર બેન. તો ફોર એક્ઝામ્પલ આને ગુજરાતીમાં ભાઈ કહીએ અને ઇંગ્લિશમાં તમે શું કહો? બ્રધર. ઓકે, સાથે સાથ પિતા અથવા માતાની પુત્રી, એટલે પોતાના પેરેન્ટ્સની પુત્રી હોય કે પુત્ર હોય, એ આપણા સિબ્લિંગ્સ હોય છે. રાઈટ, અને હવે અહીંયા પુત્રીની વાત કરી છે, તો પુત્રીને શું કહીએ? બેન. બેનને શું કહીએ? સિસ્ટર. ઓકે, અને આ બંને માટે એક કોમન વર્ડ યુઝ કરાય છે સિબ્લિંગ્સનો. હેનો, સિબ્લિંગ્સનો. તો જો અહીંયા સ્ટુડન્ટ જે પણ ઇંગ્લિશથી પણ એક્ઝામમાં અટેમ્પ્ટ કરવા માંગતા હોય કે પેપર આપણે ઇંગ્લિશથી અટેમ્પ્ટ કરીએ, તો એમના માટે સિબ્લિંગ વર્ડ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ જેન્ડરથી નથી ડિફાઇન કરી શકતા. જ્યાં સુધી તમને ક્વેશ્ચનમાં ના કીધું હોય કે આ પર્સનનું જેન્ડર છે, ત્યાં સુધી ભાઈબંધનું તમે સિબ્લિંગ કન્સિડર કરી શકો છો. ઓકે, એટલે કે જેન્ડર નથી બતાવ્યું, પણ એ પોતાના પેરેન્ટ્સના છોકરાઓ છે, તો એ શું થઈ જશે? સિબ્લિંગ થઈ જશે, એટલે કે તમારા ભાઈ અથવા બેન થઈ જશે. ચાલો આગળ જો લઈએ. પિતાના પિતા એટલે કે દાદા. પિતાના જે પિતા છે એમને શું કહીએ? દાદા. આના માટે ઇંગ્લિશમાં શું વર્ડ છે? ગ્રેન્ડ ફાધર. શું કહીએ? ગ્રેન્ડ ફાધર. ઓકે, જે આપણા માતાના જે પિતા છે એમને નાના કહીએ, એમના માટે પણ ગ્રેન્ડ ફાધર યુઝ કરવામાં આવે છે. રાઈટ, કોમન વર્ડ છે. પણ જો પિતાના ફાધર છે એમની સાથે પેટર્નલ ગ્રેન્ડફાધર લાગી જાય અને માતાના જે પિતા છે એમની સાથે મેટર્નલ ગ્રેન્ડફાધર લાગે. ઓકે, આ ઇંગ્લિશથી જે છોકરાઓ કરવા માંગે છે પેપર, એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે. રાઈટ, તો તમારા જેટલા પણ રિલેશન માતા સાથેના છે, મમ્મી સાઈડના જેટલા પણ ફેમિલી રિલેશન છે, એમના માટે તમે મેટર્નલ વર્ડ યુઝ કરો, અને ફાધર સાથેના જેટલા પણ રિલેશન છે એમના માટે અમુક વાર ક્વેશ્ચનમાં પેટર્નલ પણ યુઝ કરવામાં આવે છે. ઓકે, અને જનરલી બંને જણા તમારા ગ્રેન્ડફાધર કહેવામાં આવશે, પેટર્નલ ગ્રેન્ડફાધર અને મેટર્નલ ગ્રેન્ડફાધર. પિતાના માતા એટલે દાદી, તો દાદીને શું કહીએ? ગ્રેન્ડ મધર. ઓકે, ગ્રેન્ડ મધર. અને માતાને પણ આપણે ગ્રેન્ડ મધર કહીએ. ડન. પિતાના ભાઈને શું કહીએ? કાકા. ઓકે, જે તમારા જે ફાધર્સ છે એમના
ભાઈ જે હોય તમારા મોટા પાપા કે તમારા ફાધરના નાના ભાઈ એટલે તમારા કાકા, એ બંને માટે શું કોમન વર્ડ છે? અંકલ. ઓકે. અને જે માતાના ભાઈ છે એમના માટે પણ કોમન વર્ડ છે અંકલ. ચાલો. પિતાના બેન એટલે ફોઈ, ફોઈને પણ આપણે આંટ કહીએ, અને માતાની બેન એટલે માસી, માસીને પણ આપણે આંટ કહીએ. ઓકે. આ તમારી પેટર્નલ આંટ છે, આ તમારી મેટર્નલ આંટ છે. એટલે પાપાની સાઈડની ફેમિલી પેટર્નલ અને મધરની સાઈડની ફેમિલી મેટર્નલ. ચાલો. પિતાની બેનનો પતિ એટલે તમારા ફુવા, એમને પણ તમે અંકલ જ કહેશો. શું કહેશો? અંકલ. અને અહીંયા પણ તમારો અંકલ આવી જશે. ચાલો. ભાઈનો પુત્ર ભતીજો, ઓર બહેનનો પુત્ર ભાણેજ, બંને માટે શું યુઝ થાય? નેફ્યુ. ઓકે. નેફ્યુ. નેફ્યુ વર્ડ યુઝ થાય છે બંને માટે. ઓકે. ચાલો. ભાઈની પુત્રી ભત્રીજી અથવા બેનની પુત્રી ભાણી, બંને માટે શું થશે યુઝ? નીસ. NIECE, નીસ. ઓકે. આગળ જોઈ લઈએ સંબંધો. પિતાનો મોટો ભાઈ જેઠ. આ જેઠ કયો રિલેશન છે? મેરેજ પછીનો. જાણો કે કોઈ છોકરી છે એની મેરેજ થઈ ગઈ અને એમના જે હસબન્ડ છે એ હસબન્ડના મોટા ભાઈને શું કહીએ? જેઠ કહેશે. અને એ મોટા ભાઈની જે વાઈફ હશે એમને શું કહેવાશે? જેઠાણી. તો આ શું થઈ ગઈ? સિસ્ટર ઇન લો. સિસ્ટર ઇન સોરી આ બ્રધર ઇન લો થશે તમારા, અને એમની વાઈફ જે છે ને એમને તમે સિસ્ટર ઇન લો કહેશો. એટલે જેઠાણી માટે શું યુઝ થશે? સિસ્ટર ઇન લો. પતિનો નાનો ભાઈ દિયર, દિયર માટે પણ તમે બ્રધર ઇન લો યુઝ કરશો. અને દેરાણી એટલે જે દેવર છે એમની જે વાઈફ છે એમના માટે પણ તમે સિસ્ટર ઇન લો યુઝ કરશો. ઓકે. ચાલો. પતિની બેન નણંદ, નણંદ માટે પણ તમે સિસ્ટર ઇન લો યુઝ કરશો. શું આવશે નણંદ માટે? સિસ્ટર ઇન લો. અને પત્નીની બેન સાડી, એમના માટે પણ સિસ્ટર ઇન લો યુઝ કરશો. ઓકે. પત્નીનો ભાઈ સાડો, આમના માટે બ્રધર ઇન લો. ભાઈનો પુત્ર ભાઈની પત્ની, એમને શું કહેશો? સિસ્ટર ઇન લો. એટલે ભાભી તમારી, સિસ્ટર ઇન લો. ઓકે. પુત્રની પત્ની એટલે પુત્રવધુ. કોઈ માણસ છે, ઓકે, એમનો સન છે એટલે પુત્ર છે. હવે એ પુત્રનું મેરેજ થઈ ગયું તો શું એની વાઈફ આવી ગઈ, રાઈટ? તો એને શું કહીશું આપણે? પુત્રવધુ. પુત્રવધુ એટલે ડોટર ઇન લો. આ તમારા ઇનલોઝ ના સંબંધ ચાલે છે બધા. ઓકે. પુત્રીનો પતિ શું થઈ જશે? જમાઈ. એમને શું કહેશું? સન ઇન લો. ચાલો. ઓકે. બહેનનો પતિ એટલે જીજાજી, રાઈટ? તો જીજાજી માટે પણ બ્રધર ઇન લો યુઝ કરવામાં આવે છે. હવે પુત્રનો પુત્ર પૌત્ર, આ શું થઈ જશે? ગ્રેન્ડ સન. પુત્રનો પૌત્રી પ્રપૌત્ર, આને શું કહેશો તમે? ગ્રેટ ગ્રેન્ડસન. ગ્રેટ ગ્રેન્ડ સન. આ ત્રીજા જનરેશનની વાત થાય છે. હવે ત્રીજા જનરેશન એટલે કોઈ માણસ છે, એમના પુત્ર છે, રાઈટ? અને એમના પુત્રના પણ પુત્ર છે. અને તમે ત્રીજા જનરેશન થી ઉપરની જનરેશન જ્યારે વાત કરો તો ગ્રેટ થઈ જાય બધા જનરેશનમાં. ગ્રેટ ગ્રેન્ડ સન, ગ્રેટ ગ્રેન્ડ ફાધર, ગ્રેટ ગ્રેન્ડ મધર. આવી જ રીતે આપણે જ્યારે પરદાદા અને પરદાદીની જનરેશનને જ્યારે કાઉન્ટ કરીએ ત્યારે ગ્રેટ લાગે છે, રાઈટ? તો હવે પુત્રનો પૌત્ર એટલે પુત્રના પણ પૌત્ર છે એટલે પુત્રનો ગ્રેન્ડસન છે. તો શું થઈ જશે? ગ્રેટ ગ્રેન્ડસન. ચાલો. દીકરીને શું કહીએ? દોહિત્રી. એટલે આ શું થઈ જશે? ગ્રેન્ડ ડોટર.
પિતાના દાદી પરદાદી, ગ્રેટ ગ્રેન્ડ મધર. પિતાના દાદા એટલે પરદાદા, તો આમને શું કહીએ? ગ્રેટ ગ્રેન્ડ ફાધર. ઓકે. દીકરીનો દીકરો, દીકરીનો દીકરો, દોહિત્રો, એટલે આને પણ ગ્રેન્ડસન કહીએ. ઓકે. હવે તમને બેઝિક મેં બધા જ રિલેશનને ઇંગ્લિશ અને ગુજરાતીમાં શું કહીએ એ મેં તમને બેઝિક આઈડિયા આપી દીધું છે, રાઈટ. હવે આપણે ક્વેશ્ચનને બેઝિક ડાયગ્રામથી સોલ્વ કરીશું. આ પછીના તમારા જેટલા પણ ચેપ્ટર્સ છે, જેમ કે તમારા બ્લડ રિલેશન છે, ડિસ્ટન્સ ડાયરેક્શન છે, પઝલ છે, સિટિંગ છે, આ જે તમારા રીઝનિંગના જે ચેપ્ટર છે ને, આ વર્બલ રીઝનિંગના પાર્ટ છે. આમાં તમને ડાયગ્રામ્સ બનાવીને એટલે કે ચિત્રો દોરીને ક્વેશ્ચનને સોલ્વ કરવાનું હોય છે, રાઈટ. તો હવે આ ક્વેશ્ચન્સ જેટલા પણ બ્લડ રિલેશનથી તમને રિલેટેડ છે, આ ક્વેશ્ચન્સને કેવી રીતે આપણે અહીંયા જોઈશું. વેટ, ચાલો. જો ક્વેશ્ચનમાં મેલ મેમ્બર્સ એટલે કે પુરુષોની વાત થાય, સન એટલે કે છોકરો, પિતા, દાદા, કાકા, ભાઈ, કઝિન બ્રધર, આ જેટલા પણ રિલેશન છે, રાઈટ, જીજાજી, પછી ફોવા, માસા, આ બધા રિલેશન જે છે આ મેલ ફેમિલી મેમ્બર્સના રિલેશન છે, રાઈટ. આ જેટલા પણ રિલેશન છે આ પુરુષો છે, રાઈટ. તો પુરુષો માટે આપણે અહીં ક્વેશ્ચનમાં બોક્સથી ઇન્ડિકેટ કરીશું અથવા પ્લસનો સિમ્બલ તમે યુઝ કરી શકો છો. પછી ફિમેલ, જેટલી પણ સ્ત્રીઓ છે પરિવારમાં સ્ત્રી કોણ કોણ હોઈ શકે? માતા, દાદી, કાકી, ફોઈ તમારી, પછી માસી થઈ ગઈ, પછી તમારી સિસ્ટર છે, રાઈટ, તમારી ડોટર છે એટલે પુત્રી છે. તો આ જેટલા પણ રિલેશન છે, પુત્રવધુ છે, આ બધા રિલેશન્સ ફિમેલ મેમ્બર્સના છે, રાઈટ. તો આ બધાને આપણે સર્કલથી અથવા માઇનસના સિમ્બલથી ડિનોટ કરીશું. ઓકે. ધારો કે તમે એક બોય છો ફોર એક્ઝામ્પલ, અને તમારી એક સિસ્ટર છે, તો આને આપણે ફિમેલ બનાવી દીધું, રાઈટ. તો હવે આર નામનો એક બોય છે અને એસ નામની એની એક સિસ્ટર છે, ફોર એક્ઝામ્પલ. હવે આરનો એક ફાધર છે એટલે કે પિતા છે, તો પિતા ઉપરના જનરેશનમાં આપણે બનાવી દઈએ. પિતાની સાથે સાથે આ બંને છોકરાઓની મધર પણ છે, અને ફાધરના પણ ફાધર છે એટલે પિતાના પણ પિતા છે, એટલે આરના દાદા પણ છે અને સાથે સાથે આરની દાદી પણ છે, રાઈટ. હવે પિતાના એક ભાઈ પણ છે અને સાથે સાથે ભાઈની વાઈફ, એટલે આરના આ શું થઈ ગયા? કાકા, અને કાકાની વાઈફ શું થઈ ગઈ? કાકી, રાઈટ. આ બંને છોકરાઓ માટે આ કાકા અને કાકી, આ શું થઈ ગયા? ફાધર, અને આ મધર. આ તમારા દાદાજી અને દાદી માં, રાઈટ. હવે માતાની એક બેન છે અને એક ભાઈ પણ છે, તો આ ત્રણેય જણા શું થઈ ગયા? ભાઈ બહેનનો રિલેશન છે અને સિબ્લિંગ્સના પણ રિલેશન છે. આ મેં તમને એક બેઝિક આઈડિયા આપ્યું છે કે કેવી રીતે આપણે બ્લડ રિલેશનમાં ડાયગ્રામ બનાવીએ, રાઈટ. તો હવે તમે આ જે ડાયગ્રામ છે એને ધ્યાનથી જ્યારે તમે જુઓ તો ત્યાં તમે અહીંયા ફોર એક્ઝામ્પલ કાકાના એક છોકરા છે, કાકાના તમારા એક છોકરો પણ છે, ઠીક છે. ઓકે, ચાલો. હવે તમે જો એક સિંગલ લાઈન જોઈ શકો છો, આવી રીતે અહીંયા બનાવી છે મેં, અહીંયા અને અહીંયા. આ લાઈન તમને શું બતાવે છે? પેઢી એટલે કે જનરેશન. તમારી પેઢીની જ્યારે તમારી પેઢીની વાત થાય છે ને, ત્યારે આપણે આ સિંગલ લાઈન બનાવીએ. તો આ શું બતાવે છે તમને? જનરેશન ગેપ. ઓકે. હવે તમે આવી રીતની એક લાઈન જોઈ શકો છો. આ લાઈન જે મેં બનાવી છે ને, અહીંયા, પછી અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. આ રિલેશન બતાવે છે શેનો? સિબ્લિંગ્સનો. સિબ્લિંગ્સ એટલે કે ભાઈ અને
ભાઈ અને બહેનનો રિલેશન બતાવે છે. ભાઈ અને બહેનના રિલેશનને બતાવે છે. એટલે કે પોતાના માતા પિતાથી થયેલા છોકરા એટલે કે છોકરી એ બંને તમારા શું થઈ જશે? ભાઈ અથવા બહેનના રિલેશન્સમાં આવશે. ઓકે, હવે તમે બે લીટીઓ પણ જુઓ છો આવી રીતની. આ જે બે લાઇન્સ છે આ શેને દર્શાવે છે? મેરેજના રિલેશનને દર્શાવે છે. એટલે કે દંપતી, હસબન્ડ અથવા વાઇફ. ઓકે, અને અંગ્રેજીમાં સ્પાઉસ વર્ડ પણ યુઝ કરવામાં આવે છે. સ્પાઉસ વર્ડ તમે અથવા કોના માટે સ્પાઉસ વર્ડ યુઝ કરી શકો છો? હસબન્ડ માટે પણ યુઝ કરી શકો છો અને વાઇફ માટે પણ યુઝ કરી શકો છો. રાઈટ? પછી તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 3 જનરેશન ની વાત કરી. 1, 2 અને 3 જનરેશનની વાત કરી છે. અમુમન તમને પ્રશ્નમાં 3 જનરેશન કે 4 જનરેશનની વાત થાય છે. ફોર એક્ઝામ્પલ, આપણી જે દાદીમાં છે એમના પણ એક પિતા આપી દો અને પિતાની પણ એક વાઇફ આપી દો, તો હવે આ જનરેશન કયા જનરેશનમાં થઈ ગઈ? 4 જનરેશનની વાત થઈ જાય છે. રાઈટ? 4 જનરેશનમાં. ચાલો, આ તમને મેં બેઝિક સ્ટ્રક્ચર બતાવી દીધું છે કે કેવી રીતે આપણે ક્વેશ્ચનને સોલ્વ કરીશું. તો આગળના જેટલા પણ ક્વેશ્ચન હશે એ ક્વેશ્ચન્સમાં આપણે બ્લડ રિલેશનના બધા જ ક્વેશ્ચનમાં ડાયગ્રામ એટલે કે આવા ફેમિલી ટ્રી, અને આપણે શું કહીએ? ફેમિલી ટ્રી. ફેમિલી ટ્રી. તો જેટલા પણ લોહીના સંબંધો છે આ બધા જ રિલેશનને આપણે ફેમિલી ટ્રીથી ડિનોટ કરીશું. ઓકે, તો એકવાર ફરી રિવિઝન કરી લઈએ. આ બંને ભાઈ બહેનનો રિલેશન કાકાના છોકરા સાથે કયો રિલેશન થઈ ગયો? કઝિનનો. કઝિન એટલે કે કાકાના છોકરો. રાઈટ? આ ત્રણેયમાં સિબ્લિંગ્સનો રિલેશન છે એટલે ભાઈ બહેનના રિલેશન્સ છે. આ બંને મેરિડ કપલ છે તો આમના વચ્ચે સ્પાઉસનો રિલેશન એટલે કે હસબન્ડ અને વાઇફનો રિલેશન છે. હવે તમે આને જોઈ શકો છો, આ બંને પણ હસબન્ડ અને વાઇફ છે. આ બંનેમાં બ્રધર અને બ્રધરનું રિલેશન છે. પછી આ બંનેના આમના અને આમના બંને જણાના ફાધર કોણ છે? આ પર્સન છે અને આ મધર છે. પણ આમના શું થઈ ગયા? સસરા, અને આ શું થઈ ગયા? સાસુમાં. ઓકે, એટલે ફાધર ઇન લો અને મધર ઇન લો. આ બંને જણાના આ પર્સન શું થઈ ગયા? ડોટર ઇન લો. ચાલો, હવે તમે અહીંયા જોઈ શકો છો આ દાદીમાના પણ પિતા છે એટલે આ જે પર્સન છે એમનું અને અહીંયા આર અને એસ નું તેનો સંબંધ છે. આ શું થઈ જશે? પરદાદા અને આ પરદાદી, અને આર અને એસ શું થઈ જશે? પરપૌત્ર અને પરપૌત્રી. ઓકે, પ્રપૌત્ર અને પ્રપૌત્રી, ગ્રેન્ડસન અને ગ્રેન્ડ ડોટર. ઓકે, ચાલો હવે આગળના જેટલા પણ ક્વેશ્ચન છે આ બધા ક્વેશ્ચનમાં આપણે બેઝિક થી સ્ટાર્ટ કરીશું. પહેલા આપણે સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન જોઈશું. સિમ્પલ ટાઈપના પ્રશ્નો તમને 1 માર્ક્સ માટે જોવા મળે છે અને ઇઝીલી તમે આ ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરી શકો છો. તો આ ક્વેશ્ચનમાં આપણે ક્વેશ્ચન્સના ફ્રેમિંગ્સને શીખતું કેવી રીતે ક્વેશ્ચન ફ્રેમ થાય છે અને કેવી રીતે આપણે ફેમિલી ટ્રી ડ્રો કરી શકીએ છીએ. રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ફર્સ્ટ ક્વેશ્ચન કરી લઈએ. તમારો ક્વેશ્ચન નંબર 1 શું કહે છે? સ્ટડી ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. એટલે કે આ જે ક્વેશ્ચન આપ્યું છે એને ધ્યાનથી તમે વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. નીચેની માહિતી કાળજીપૂર્વક અભ્યાસ કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. ચાલો, શું ઇન્ફોર્મેશન શું આપી છે? બી ઇઝ ધી સિસ્ટર ઓફ એ, એટલે કે બી એ ની બહેન છે. તો બી જે છે એ બહેન છે. બહેન છે એટલે ઓલરેડી એક ફિમેલ મેમ્બર છે. તો બી ને આપણે બનાવીએ અને ફિમેલ મેમ્બર છે એટલે સર્કલમાં બનાવી દઈએ. પછી કોની બહેન છે? એની બહેન છે. એનો જેન્ડર આપણને ખબર અત્યારે છે નથી એટલે એને કોઈ પણ જેન્ડર આપણે આપીશું નહીં. ખબર નથી કે આ મેલ છે એટલે કે બોય છે, ગર્લ છે, તો કોઈ પણ જેન્ડર આપણે આપીશું નહીં. ચાલો, એ જી નો પિતા છે. હવે ખબર પડી ગઈ કે એ જે છે પિતા છે એટલે ઓલરેડી આ એક મેલ મેમ્બર હશે. અને શેનો પિતા છે? કોનો પિતા છે? જી નો. તો જી ને નીચે બનાવી દઈએ, એ થી નીચે. જી ના ફાધર છે, પિતા છે. ઓકે,
એચ એ એફ નો એકમાત્ર પુત્ર છે. અચ્છા, હવે તમે જોઈ લો, એચ ની કોઈ વાત કરી છે અહીંયા? નથી કરી. એફ ની કોઈ વાત કરી છે? નહીં. તો એની ઇન્ફોર્મેશન તમે અત્યારે નહીં બનાવી શકો આ ડાયગ્રામમાં. નેક્સ્ટ વાંચી લો. એફ એ નો એકમાત્ર જમાઈ છે. એફ જે છે ને એ એનું એકમાત્ર જમાઈ છે, એટલે એની કોઈ ડોટર હશે, એની કોઈ છોકરી હશે, એ છોકરી સાથે એફ નો લગ્ન થયેલો છે. રાઈટ? ચાલો, જી એ એચ ની માતા છે. જે જી છે ને એ એચ ની માતા છે, એટલે જી જે છે ઓલરેડી એક ફિમેલ મેમ્બર છે અને શેની માતા છે? એચ ની માતા છે. રાઈટ? તો હવે આગળ ક્વેશ્ચનને ફરીથી એકવાર વાંચી લઈએ, કેમ કે આપણી પાસે હવે એચ ની ઇન્ફોર્મેશન આવી ગઈ. એચ એ એફ નો એકમાત્ર પુત્ર છે. એચ જે છે ને એ એફ નો એકમાત્ર પુત્ર છે. એકમાત્ર પુત્ર એટલે કે એ મેલ મેમ્બર છે અને એફ કોણ છે? એચ ના પિતા. તો એફ ના લગ્ન કોના સાથે થયા છે? જી ના સાથે થયા છે. હવે તમે વાંચી લો, એફ એ નો એકમાત્ર જમાઈ છે. તો શું એફ એકમાત્ર જમાઈ થઈ ગયા હવે જી ના? ઓકે, તો આવી જ રીતે તમને શું કરવાનું છે? બ્લડ રિલેશનમાં ડાયાગ્રામ્સ ડ્રો કરવાના છે. અને તમે હવે ક્વેશ્ચનના આન્સર વાંચી લો. ક્વેશ્ચન વાંચી લો, શું કીધું છે ક્વેશ્ચનમાં? ઇફ C is husband of B, then how is A related to C? Okay. જો C એ B નો પતિ છે, C એ B નો પતિ છે. હવે ક્વેશ્ચનમાં કન્ડિશન આપી છે તો C ને B નો પતિ બનાવી દો. તો એ C સાથે કેવી રીતે સંબંધિત છે? તો A નો સંબંધ C સાથે કયો છે? બ્રધર ઇન લો નો. એટલે કે આ બંને મેરિડ કપલ છે. રાઈટ? આની વાઈફ નો ભાઈ એટલે આનો સાડો. રાઈટ? તો સી નો સાડો કોણ? એ. અને સી જે છે એ એના જીજાજી છે. તો કયો રિલેશન છે બંનેમાં? બ્રધર ઇન લો, એટલે ભાઈ, બ્રધર ઇન લો, બ્રધર ઇન લો. અથવા તમે અહીંયા ક્વેશ્ચનમાં આન્સર કરી શકો છો બ્રધર ઇન લો આપણને આપ્યું છે, તમે લખી દો બ્રધર ઇન લો. આ રહ્યું તમારું બ્રધર ઇન લો. ઓકે, તો તમારું આ બ્રધર ઇન લો એટલે કે સાળો. અહીંયા કોણ કોણ આવશે? સાલો અથવા જીજાજીના રિલેશન આવે છે. રાઈટ? બ્રધર ઇન લો ના રિલેશનમાં કોણ કોણ આવે છે? જીજાજી અથવા સાલો. તો હવે શેનો રિલેશન પૂછે? ઇફ સી ઇઝ હસબન્ડ ઓફ બી, ધેન હાઉ ઇઝ એ રિલેટેડ ટુ સી? તો એ શું થઈ જશે? સાલો. રાઈટ? કયો રિલેશન છે અહીંયા? સાલો. શું આવશે? બ્રધર ઇન લો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરી લઈએ. રીડ ધ ગિવન ઇન્ફોર્મેશન, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. ચાલો, શું ઇન્ફોર્મેશન આપી છે? M, D, I, N, F, S અને U are 7 members of a family. પરિવારના કેટલા મેમ્બર્સ છે? 7 મેમ્બર્સ છે. 7 મેમ્બર્સ છે. તો M, D, I, N, F, S અને U એ પરિવારના 7 સભ્યો છે. N અને U ને એકમાત્ર બહેન છે I. ઓકે, N ની ખબર આપણને છે નથી અને U નો કયો જેન્ડર છે એ પણ નથી. પણ N અને U માં ભાઈ બહેન અથવા ભાઈ ભાઈનો રિલેશન હશે તો જ એમની એક બહેન છે જેનું નામ છે I. ઓકે, તો આ ત્રણેયમાં સિબ્લિંગ્સનો રિલેશન છે. પણ જો તમે ધ્યાનથી વાંચો તો શું લખ્યું છે? N અને U ને એકમાત્ર બહેન છે I. એટલો અર્થ કે ઓનલી ફિમેલ મેમ્બર આ ત્રણેયમાં કોણ છે? I. તો U શું થઈ ગયું? ભાઈ અને N પણ ભાઈ. ઓકે, હવે નેક્સ્ટ શું લખ્યું છે? S U ના પિતા છે. S is U's father. તો S જે છે એ U ના પિતા છે એટલે S ત્રણેયના શું થઈ ગયા? ફાધર. N ના, U ના અને I ના ત્રણેયના ફાધર S થઈ ગયા. ઓકે, ચાલો. S એમનો પુત્ર છે. ઓકે, અહીંયા જો S is son of M. S જે છે ને એ M નો પુત્ર છે. આ થોડી ટાઈપિંગમાં મિસ્ટેક છે અહીંયા. S M નો પુત્ર છે. હવે આપણને જે ક્વેશ્ચન છે ક્વેશ્ચન થોડુંક નીચે બનાવવું પડશે.
એસ ત્રણેયના ફાધર થઈ ગયા, રાઈટ. અને એસ પણ પુત્ર છે શેનો? એમનો. એમનો જેન્ડર કીધું અત્યારે નથી. એફ ઇઝ મધર ઓફ એન. ઓકે, એફ જે છે ને એ મધર છે એનની, એટલે એસ ની શું થઈ જશે? વાઇફ. એફ ઇઝ ધી ડોટર ઓફ ડી. એટલે એફ એ ડી ની પુત્રી છે. તો એફ જે છે એ ડોટર છે શેની? ડી ની. તો એમ નો લગ્ન શેના સાથે થઈ ગયું? ઓકે, સોરી. જો એફ ડોટર છે ડી ની, એટલે એફ ના ફાધર કે મધર થઈ જશે ડી. આપણને ખબર નથી કે એનો જેન્ડર શું છે, રાઈટ. તો એફ એ ડી ની પુત્રી છે. એન કેવી રીતે ડી સાથે સંબંધિત છે? તો એન નો રિલેશન ડી સાથે શું હશે? એન નો સંબંધ ડી સાથે કયો હશે? એન ના જે માતા છે એફ, એમના પિતા કોણ છે? ડી. તો આ શું થઈ ગયા? નાનાજી. અને આ શું થઈ ગયો? તમારો ગ્રેન્ડસન. ગ્રેન્ડસન એટલે કે છોકરીનો છોકરો. તો તમારો અહીંયા ગ્રેન્ડસન નો રિલેશન રહેશે. તમારું શું ઉત્તર આવશે? ગ્રેન્ડ ડોટર, પ્રપૌત્રી, વાઇફ, ગ્રેન્ડસન, પૌત્ર. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 શું આપ્યું છે? મયંક ઇઝ સન ઓફ છાયા. મયંક છાયાનો પુત્ર છે. તો આપણે મયંકને બનાવી લઈએ. મયંક એ પુત્ર છે કોનો? છાયાનો. તો છાયા માટે આપણે સી લખી લઈએ. જો હું અહીંયા બધા જ નામ માટે શોર્ટ વર્ડ યુઝ કરું છું. કેમ કે આપણી પાસે આપણને ખબર છે કે અહીંયા બધાના નેમ્સ આપેલા છે, રાઈટ. તો આપણે આખા નામ લખીએ એના કરતા શોર્ટના ફર્સ્ટ અક્ષરને લખી લઈએ, રાઈટ. તો એમ શેનો પુત્ર છે? છાયાનો. ઓકે, ચાલો નેક્સ્ટ. છાયા અને દીપા આર સિસ્ટર. છાયા અને દીપા બહેનો છે. તો છાયા પણ એક ફિમેલ મેમ્બર છે અને આમની પણ એક બેન છે જેમનું નામ દીપા છે. તો સી અને ડી મેં આપી દીધું. ગાયત્રી દીપાની માતા છે. તો ગાયત્રી જે છે ને એ દીપાની માતા છે. તો એ શેની માતા થઈ ગઈ? સી ની. તો આ બંને છાયા અને દીપા બંનેની માતા કોણ થઈ ગઈ? સી. જો નમન ગાયત્રીનો પુત્ર છે, હવે આમનો એક પુત્ર પણ છે. કોણ? નમન. નમનને આપણે એન લખી દઈએ. હવે આ પુત્ર થઈ ગયા નમન. તો મયંકને નમન સાથે કેવી રીતે સંબંધ છે? તો મયંકનો નમન સાથે કેવી રીતે સંબંધ છે? ઓકે, નયનના જે બેન છે છાયા, એમનો પુત્ર છે એમ. એટલે કયો સંબંધ થઈ ગયો? ભાણેજનો, રાઈટ. મામા અને ભાણેનો, રાઈટ. તો આપણે શું લખીએ? નેફ્યુ. જો તમને ખ્યાલ હોય તો મેં સ્ટાર્ટિંગ ઓફ ધી લેક્ચરમાં જ કીધું હતું કે આવા પણ ભત્રીજા અને ભાણેજ, રાઈટ, ભાણ્યા, જેમને આપણે ભાંજા કહીએ, એ બંનેનો રિલેશન માટે શું આપણે યુઝ કરીશું? નેફ્યુ. તો હવે કોનો સંબંધ પૂછ્યું છે? તો મયંકને નમન સાથે કેવી રીતે સંબંધ છે? તો મયંક શું થઈ જશે? નમનનો નેફ્યુ. સો અહીંયા આપ્યું છે ભત્રીજો કે ભાંજા, ભાણેજ જે આપણે પણ કહીએ ગુજરાતીમાં, એ બંને માટે નેફ્યુ જ યુઝ કરવામાં આવે છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 4 શું કહે છે? એમ એ એલ ની પત્ની છે. તો એમ બનાવી લઈએ અને એમ નો લગ્ન એલ સાથે કરાવી દઈએ. તો એલ શું થઈ ગયા? એક મેલ મેમ્બર. એમ એ એલ ની પત્ની છે જે કે નો પુત્ર છે. હવે એલ શું છે? કે નો પુત્ર છે. કે એ એસ ના પિતા છે. કે શું છે? એસ ના પિતા છે. એટલે કે એક મેલ મેમ્બર છે અને આમની એક પુત્રી કે પુત્ર હોઈ શકે એસ નામનો. પણ આ બંને વચ્ચે ભાઈ બહેન કે બહેન બહેનનો રિલેશન છે. કે એ એસ ના પિતા છે જે જી ની પત્ની છે. હવે શું કીધું છે કે એસ ના પિતા છે અને એસ જે છે એક ફિમેલ મેમ્બર છે. કોની પત્ની છે? જે જી ની પત્ની છે. અહીંયા જી લખી દો અને જી ને એક મેલ મેમ્બર બનાવી દો. એન એ એમ ની સાસુ છે. એન જે છે એ એમ ની સાસુ છે એટલે કે ની પત્ની છે, રાઈટ. હવે આગળ વાય અને ઝેડ એમ ના બે પુત્રો છે. વાય અને ઝેડ
NAM ની સાસુ છે. N is mother in law of M. Y and Z are son of M. ઓકે, M ના પણ બે પુત્રો છે, Y અને Z. આ બંને ભાઈ થઈ ગયા, રાઈટ? ઓકે, D એ Z ની સિસ્ટર ઇન લો છે. D જે છે એ Z ની સિસ્ટર ઇન લો છે. હવે Z ની સિસ્ટર ઇન લો D થઈ ગઈ એટલે Z નો કોઈની સાથે લગ્ન થયું હશે, કાં તો Y નો કોઈનો સાથે લગ્ન થયું હશે, અને એવી જ રીતે આ સિસ્ટર ઇન લો એટલે કે નનદ કે ભાભીનો રિલેશન જોઈ શકીએ. ચાલો આગળ ભણી લઈએ. અને L ની પુત્રવધુ છે. હવે D is sister in law of Z and daughter in law of L. ઓકે, D જે છે ને એ ડોટર ઇન લો એટલે કે પુત્રવધુ છે. કોની? L ની. D જો છે એ L ની પુત્રવધુ છે એટલે Y સાથે D નું લગ્ન થયું છે, અને આ જે છે સિસ્ટર ઇન લો છે Z ની. તો હવે તમે જોઈ શકો છો કે ભાભી અને દેવરના સંબંધને તમે અહીંયા જોઈ શકો છો, રાઈટ? હવે હાઉ ઇઝ D રિલેટેડ ટુ K? D અને K સાથે D K ની સાથે કેવી રીતે સંબંધ રાખે છે? તો D નો સંબંધ K ની સાથે શું થઈ ગયું? ઓકે, જો K ની જે પુત્ર છે એની પુત્રવધુ, તો શું થઈ જશે? ડોટર ઇન લો, ગ્રેન્ડ ડોટર ઇન લો. કેમ કે તમે અહીંયા જોઈ શકો છો આ ડોટર ઇન લો એટલે કે પુત્રવધુ કોની છે? M અને L ની. ઓકે, અને અહીંયા તમે જોઈ શકો છો કે M અને L ના પણ જે પેરેન્ટ્સ છે એટલે એમના પણ ઉપરના જે પણ જનરેશન થાય છે એ જનરેશનને આપણે ગ્રેન્ડ ફાધર કે ગ્રેન્ડ મધર કહીએ, એટલે કે પરદાદા અને પરદાદી કહીએ. તો આ જે જનરેશનમાં D આવે તો શું થઈ જશે? ગ્રેન્ડ ડોટર ઇન લો. ઓકે, ચાલો આ એમના એમના પૌત્ર છે અને પૌત્રની પત્ની પરપૌત્ર, રાઈટ? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. ઓકે, હવે મેં તમને આટલા જેટલા પણ ક્વેશ્ચન કરાયા છે, 4 ક્વેશ્ચન જેટલા. આ ક્વેશ્ચન તમને બેઝિક આઈડિયા આપ્યો હશે કે કેવી રીતે આપણે ક્વેશ્ચનને ફ્રેમ કરીએ અને કેવી રીતે ક્વેશ્ચન્સને સોલ્વ કરીએ, રાઈટ? હવે આ સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન હતા. આ સિમ્પલ ટાઈપના ક્વેશ્ચનના હજુ પણ આપણે આગળની ક્લાસમાં પ્રેક્ટિસ કરીશું. પણ અત્યારે હું તમને એક બીજા પ્રકારના ક્વેશ્ચન જે આપણને એક્ઝામમાં પૂછવામાં આવે છે એ ક્વેશ્ચનનો પણ ઇન્ટ્રોડક્શન આપી દઉં છું, અને એમના પણ એક ક્વેશ્ચનના પણ થોડું ઘણા પ્રેક્ટિસ કરી લઈએ, રાઈટ? તો તમે અહીંયા જોઈ શકો છો ઇન્ડિકેટિંગ પોઇન્ટિંગ બ્લડ રિલેશન. ક્લાસની સ્ટાર્ટિંગમાં જ મેં તમને થોડુંક આઈડિયા આપ્યું હતું કે કોઈ પણ માણસની તરફ આપણે જ્યારે ઇન્ટ્રોડક્શન એટલે એનો પરિચય આપીએ, એટલો ઇન્ટ્રોડક્શન આપીએ, અથવા એની તરફ આંગળી કરીને, આંગળી ચીંધીને કે ઈશારો કરીને જ્યારે પોતાનો રિલેશન એ માણસ સાથે બતાવીએ ત્યારે આપણે ઇન્ડિકેટિંગ અથવા ઈશારો પોઇન્ટિંગ ટુવર્ડ્સનો ક્વેશ્ચન હોય છે, બ્લડ રિલેશન હોય છે. તો એ બ્લડ રિલેશનને આપણે અહીંયા જોઈ લઈએ. શું કીધું છે? Indicating and pointing towards blood relation is a type of question in which a person describes or introduces someone else and the candidate is asked to identify. તમને શું કીધું હશે કે તમે આઈડેન્ટિફાઈ કરો કયો રિલેશન છે એ બંને પર્સન વચ્ચે, રાઈટ? લોહીના સંબંધ તરફ ઈશારો કરવો આ એક પ્રકારનો પ્રશ્ન છે જેમાં કોઈ વ્યક્તિ કોઈ બીજાનું વર્ણન કરે છે અથવા તેનો પરિચય આપે છે. એટલે ઇન્ટ્રોડ્યુસ કરો, એના ફોટો હોય, ફોટોગ્રાફ તરફ ઇન્ટ્રોડક્શન આપો, રાઈટ? અથવા ઇન્ડિકેટ કરો. તો આ બધા જ પ્રકારના ક્વેશ્ચનને આપણે અહીંયા જોઈશું. ચાલો નેક્સ્ટ. ઇન્ટ્રોડ્યુસિંગ સાહિલ, વિજય said, his mother is only daughter of my father-in-law's wife. હવે આ પ્રકારના ક્વેશ્ચનને જે પણ માણસ પરિચય આપે છે અથવા ઈશારો કરે છે, કોઈ બીજાનો ઇન્ટ્રોડક્શન આપે છે, એ માણસ સાથેનો રિલેશનને આપણે જોઈશું. ચાલો, ઇન્ટ્રોડ્યુસિંગ સાહિલ, કોનો પરિચય આપ્યું છે? સાહિલનો. સાહિલનો પરિચય આપતા વિજય કહ્યું, કોણે કીધું? વિજય કીધું. તો હવે ઇન્ટ્રોડક્શન કોણ આપે છે? વિજય આપે છે. શું કીધું?
તેની માતા મારા સસરાની પત્નીની એકમાત્ર પુત્રી છે. હવે આ પ્રકારના ક્વેશ્ચનને આપણે ક્યાંથી પિક કરીશું, ક્યાંથી ઉપાડીશું ક્વેશ્ચનને? જ્યારે પણ વિજય એટલે કે જે વક્તા છે, જે ઇન્ટ્રોડક્શન આપે છે, એ પર્સન પોતાનો કોઈ રિલેશન બતાવે. જેમ કે વિજયે કહ્યું, શું કીધું? તેની માતા મારા સસરાની, એટલે વિજયના જે સસરા છે એમની જે પત્ની છે એમની એકમાત્ર પુત્રી છે. હવે તમે જોઈ શકો છો કે તમે વિજયને બનાવી દો, રાઈટ? વિજયના જે સસરા છે એટલે વિજયનો કોઈની સાથે મેરેજ થયા હશે, અને જેની સાથે પણ મેરેજ થયા છે એ માણસના જે પિતા છે એ વિજયના સસરા થઈ જશે. સસરાની પત્ની એટલે વિજયની સાસુમાં. ઓકે, સાસુમાની એકમાત્ર પુત્રી છે. હવે જોઈ લો. હવે સાસુમાની એકમાત્ર પુત્રી છે, તેની માતા. હવે કોની વાત થાય છે? કોઈ માણસની. એટલે સાહિલ કોણ થઈ ગયો? આ વિજયની જે પત્ની છે એનો ભાઈ થઈ ગયો, રાઈટ? સાહિલ. સાહિલ શું થઈ જશે? વિજયની જે માતા છે, સોરી, જે સાસુમાં છે એમનો દીકરો, એટલે કે વિજયની વાઈફનો ભાઈ. ઓકે, ક્વેશ્ચનને એકવાર ફરી ક્રોસ ચેક કરી લઈએ. શું કીધું છે? સાહિલનો પરિચય આપતા, એટલે સાહિલનો પરિચય આપતા વિજય કહ્યું, તેની માતા, સાહિલની જે માતા છે એ વિજયના જે સસરા છે એમની પત્નીની એકમાત્ર પુત્રી છે. His mother is the only daughter of my father-in-law's wife. સોરી, આ ક્વેશ્ચનમાં થોડીક ટાઈપિંગમાં મિસ્ટેક છે કે કંઈક પ્રોબ્લેમ થઈ છે? જો આપણાથી ભૂલ થઈ છે, નાની એવી ભૂલ થઈ છે ક્વેશ્ચનમાં. અરે કેમ ઇરેઝર. તેની માતા મારા સસરાની પત્નીની એકમાત્ર પુત્રી છે. ઓકે, વિજય કોણ? સાહિલ કોણ છે? વિજયનો પોતાનો પુત્ર છે. તો સાહિલની જે માતા છે એ વિજયના જે સસરા છે એમની જે પત્ની છે એમની એકમાત્ર પુત્રી છે. એટલે વિજય કોની વાત કરે છે? સાહિલની, એટલે પોતાના પુત્રની વાત કરે છે. આપણે વાંચવામાં થોડીક ભૂલ કરી દીધી હતી, એટલે થોડુંક ટ્રાન્સલેશનમાં મિસ્ટેક થઈ ગયું છે. પણ તમારું ઉત્તર શું આવશે? સાહિલ અને વિજયનો રિલેશન. જોઈ લો શું કીધું છે ક્વેશ્ચનમાં. શું પૂછ્યું છે આપણને? સાહિલને વિજય સાથે કેવી રીતે સંબંધ છે? તો સાહિલનો સંબંધ વિજય સાથે શું છે? પુત્ર અને પિતાનો. ઓકે, તો વિજય શું થઈ જશે? પુત્ર થઈ જશે. તો તમારું આન્સર શું આવશે? વિજય કોણ છે? સોરી, સાહિલ કોણ છે? પુત્ર છે, રાઈટ? નેક્સ્ટ ક્વેશ્ચન કરી લઈએ. Pointing to a boy, Lina said, he is only grandson of my grandfather's only child. એટલે કે એક છોકરા તરફ ઈશારા કરતા લીનાએ શું કીધું? કે જે છોકરો છે ને એ ગ્રેન્ડસન છે. કોનો? મારા ગ્રેન્ડફાધરના ઓનલી ચાઇલ્ડના. એટલે કે હવે લીનાનો એક ગ્રેન્ડફાધર છે, રાઈટ? હવે અહીંયા જો કીધું છે એક છોકરા તરફ ઈશારો કરતા લીનાએ કહ્યું તે મારા દાદાના એકમાત્ર સંતાનનો એકમાત્ર પૌત્ર છે. હવે લીનાના દાદા છે, રાઈટ? એ દાદાના એકમાત્ર સંતાન એટલે લીનાના ફાધર, અને એ ફાધરના એકમાત્ર પૌત્ર છે એટલે ઓનલી ગ્રેન્ડસન. તો લીના કોની વાત કરે છે? પોતાના છોકરાની જ વાત કરે છે, રાઈટ? તો શું ઉત્તર આવશે તમારું? તો છોકરો લીના સાથે કેવી રીતે સંબંધિત છે? સન છે. તમને ઓપ્શનમાં આપ્યું છે સન અથવા ભત્રીજો. આન્સર શું હશે? સન અથવા ભત્રીજો. ઓકે,
જો અહીંયા ઓપ્શનમાં આપણને ભત્રીજો પણ આપ્યું છે તો અહીંયા કંઈક પોસિબિલિટી પણ બનતી હશે. હી ઇઝ ઓનલી ગ્રેન્ડસન ઓફ માય ગ્રેન્ડફાધર ઓનલી ચાઇલ્ડ. ગ્રેન્ડફાધર એટલે લીનાના જે દાદા છે એમના એકમાત્ર ચાઇલ્ડ. અહીંયા પોસિબલ છે કે કોઈ ફિમેલ મેમ્બર પણ હોઈ શકે. લીનાની માતાની પણ વાત કરે છે, રાઈટ, અને લીનાના પિતા પણ હોઈ શકે છે, અને એમના છોકરા એટલે લીનાના ભાઈ પણ હોઈ શકે છે અને ભાઈનો પણ છોકરો હોઈ શકે છે. તો કાં તો પોતાનો પુત્ર કાં તો ભાઈનો પુત્ર. ઓકે, તો આ ઓપ્શન જે છે એ ઓપ્શન તમે જોઈ શકો છો. અહીંયા ઓપ્શન પણ તમને બંને આપેલો છે, સન અથવા નેફ્યુ. લીનાના દાદાના એકમાત્ર પુત્ર અથવા લીનાના મમ્મી કે પાપા, રાઈટ, અને લીનાના પણ પુત્ર હોઈ શકે છે, રાઈટ, અને લીનાના ભાઈનો પણ પુત્ર હોઈ શકે છે. એટલે અહીંયા તમારું ઉત્તર શું આવશે? સન અથવા નેફ્યુ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. Pointing to a girl, Rahul said, she is the only daughter-in-law of my grandfather's only daughter-in-law's only son. એટલે આ પ્રકારના ક્વેશ્ચનને તમે ઇઝીલી શાંતિથી કરજો, કેમ કે અહીંયા ઘણા બધા રિલેશન તમને જોવા મળે છે, રાઈટ. એકવાર વાંચી લઈએ ગુજરાતીમાં પણ. એક છોકરી તરફ ઈશારો કરતા રાહુલે કહ્યું. કોણ કહે છે? રાહુલ. અને ઈશારો કોની તરફ કરે છે? એક છોકરી તરફ, એટલે ફિમેલ મેમ્બર તરફ કરે છે. શું કીધું છે? તે મારા દાદાના એકમાત્ર પુત્રવધુના એકમાત્ર પુત્રની એકમાત્ર પુત્રવધુ છે. હવે ક્વેશ્ચનને તમે પાર્ટ્સમાં ડિવાઈડ કરી લો. તે મારા દાદાના એકમાત્ર પુત્રવધુના. હવે કોણ કહે છે? એક છોકરી તરફ ઈશારો કરતા રાહુલે કીધું. તો હવે તમે રાહુલને બનાવો અને રાહુલના દાદાજીને બનાવી શકો છો. તો રાહુલના જે દાદા હશે એમને, તે મારા દાદાના એકમાત્ર પુત્રવધુના. પુત્રવધુ એટલે દાદાના પણ કોઈ છોકરા હશે અને એમની વાઈફ એટલે પુત્રવધુ થઈ ગઈ, રાઈટ. પુત્રવધુના એકમાત્ર પુત્રની. હવે અહીંયા પણ એકમાત્ર પુત્ર એટલે રાહુલ પોતાની વાત કરતો હશે, કાં તો રાહુલ એક ફિમેલ મેમ્બર થઈ શકે, કેમ કે બ્લડ રિલેશનમાં જ્યાં સુધી તમને જેન્ડર ના કીધું હોય તમે ડેફિનેટ ના કરી શકો, રાઈટ. તો અહીંયા પોસિબલ છે. ઓકે, તો એકમાત્ર પુત્રની એકમાત્ર પુત્રવધુ છે. તો અહીંયા મોસ્ટ પ્રોબેબલ છે કે રાહુલ પોતાની વાત કરે છે અને પોતાની વાઈફની વાત કરે છે, રાઈટ. તો હવે એકવાર ફરી પઢી લઈએ. તે મારા દાદાના એકમાત્ર પુત્રવધુના દાદાના એકમાત્ર પુત્રવધુના એકમાત્ર પુત્રની એકમાત્ર પુત્રવધુ છે. એકમાત્ર પુત્રની એકમાત્ર પુત્રવધુ છે. હવે રાહુલનો પણ એક પુત્ર છે અને એ પુત્રની પણ એક વાઈફ છે. તો આ તમે 4 જનરેશનમાં જોઈ શકો છો. શી ઇઝ ધી ઓનલી ડોટર ઇન લો ઓફ માય ગ્રેન્ડફાધર્સ only daughter-in-law's only son. She is the only daughter-in-law of my grandfather's only daughter-in-law's only son. તો આ ક્વેશ્ચન તમને 4 જનરેશનમાં બતાવ્યું છે, રાઈટ. હવે જોઈ લો, then how is that girl related to Rahul? તો એ ગર્લ, એ છોકરી જે છે એ રાહુલ સાથે કેવી રીતે સંબંધિત છે? તો આ જે છે આ ગર્લની વાત થઈ છે. તો આ ગર્લ રાહુલ સાથે કેવી રીતે સંબંધ છે? આ પુત્રવધુ છે, રાઈટ. તો આપણે શું કરી દઈએ? પુત્રવધુ એટલે ડોટર ઇન લો. તમે આ ક્વેશ્ચનને જોઈ શકો છો. આ ક્વેશ્ચનમાં એક જ વર્ડને કેટલી વાર રિપીટ થયું છે, એટલે અહીંયા બધા જે રિલેશન બનાવ્યા છે એ પુત્રવધુના જ રિલેશન બનાવ્યા છે, ડોટર ઇન લો ના જ રિલેશન બનાવ્યા છે, રાઈટ. આ પ્રકારના ક્વેશ્ચનને પણ તમે શાંતિથી ધ્યાનથી એક એક કરીને ક્વેશ્ચનને સોલ્વ કરી શકો છો, રાઈટ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. Pointing to a girl, the boy said that she is the daughter of my paternal uncle's father, only daughter's daughter. હવે ક્વેશ્ચનને વાંચો. શું કીધું છે? એક છોકરી તરફ ઈશારો કરીને છોકરાએ કહ્યું. કહેવા વાળો કોણ છે? છોકરો. કે તે મારા કાકાના પિતાની એકમાત્ર. હવે જે છોકરો છે એના કાકા, ફોર એક્ઝામ્પલ કોઈ છોકરો છે એના કાકા એટલે પાપાનો ભાઈ કે માનો ભાઈ, રાઈટ. તો અહીંયા આપણે પાપાના ભાઈને લઈ લઈએ, કાકા. તે મારા કાકાના માતાનો ભાઈ નહીં હશે, પિતાનો ભાઈ હશે. કાકાના પિતાની એકમાત્ર. કાકાના પિતા એટલે પોતાના દાદાની વાત કરે છે છોકરો. તો દાદાના એકમાત્ર દીકરીની દીકરી છે. દાદાની દીકરી એટલે પાપાની
શું થઈ ગઈ? ભાઈ અને આ છોકરાની ફઈ. તો ફઈની દીકરી એટલે એની કઝિન થશે. કઝિન એટલે ફઈની છોકરી, એને પણ આપણે ઇંગ્લિશમાં કઝિન કહીએ. તો કઝિન સિસ્ટર છે, રાઈટ? તો હાઉ ઇઝ ગર્લ રિલેટેડ ટુ ધ બોય? છોકરી છોકરા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? તો છોકરી શું થઈ ગઈ? સિસ્ટર, કઝિન સિસ્ટર, રાઈટ? તો આપણે શું આન્સર કરીશું? કઝિન. કઝિન શું છે? સિસ્ટર છે. કઝિન સિસ્ટર છે. તમારું આન્સર તમે અહીંયા કઝિન માં કરી શકો છો, રાઈટ? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કરી લઈએ. Pointing to a girl, the boy said that she is the daughter of my paternal uncle's father, only daughter's daughter. એક છોકરી તરફ, એક મિનિટ, આ ક્વેશ્ચન તમારું રિપીટ થયું છે શું? How is the girl's mother related to the boy? ઓકે, જો તમે આ જે તમારો ક્વેશ્ચન છે ને, આ તમારો સેમ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 9 અને ક્વેશ્ચન નંબર 10 તમારો સેમ ક્વેશ્ચન છે, પણ આ ક્વેશ્ચનમાં શું કર્યું છે? રિલેશન બીજું પૂછ્યું છે. ક્વેશ્ચનમાં જે આ રિલેશન પૂછ્યું છે ને, આ ડિફરન્ટ પૂછ્યું છે. હાઉ ઇઝ ગર્લ રિલેટેડ ટુ ધ બોય? છોકરી છોકરા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? તો એનું ઉત્તર થઈ ગયું કઝિન. અને આ ક્વેશ્ચનમાં શું છે? છોકરીની માતા છોકરા સાથે કેવી રીતે સંબંધિત છે? તો તમને ખબર છે કે છોકરીની માતાનો સંબંધ કયો છે છોકરા સાથે? ફઈનો. આ શું થઈ ગઈ? ફઈ. તો ફઈ અને છોકરાનો એટલે ભત્રીજો અને ફઈનો રિલેશન છે. તો આન્સર શું થઈ જશે? છોકરીની માતા શું લાગશે? છોકરીની માતા છોકરા સાથે કેવી રીતે સંબંધિત છે? એક છોકરી તરફ ઇશારો કરીને છોકરાએ કહ્યું કે તે મારા કાકાના પિતાની એકમાત્ર દીકરી છે. છોકરીની માતા છોકરા સાથે કેવી રીતે સંબંધિત છે? તો છોકરીની માતા છોકરા સાથે કેવી રીતે સંબંધિત છે? તો છોકરીની માતા ફઈ થઈ જશે. એટલે આન્સર તમે અહીંયા ઓપ્શન નંબર ઈ લખી શકો છો, આંટ. તમારું આન્સર શું થઈ જશે? આંટ. ઓકે, તમારું આન્સર આવશે આંટ. એક છોકરી તરફ ઇશારો કરીને છોકરાએ કહ્યું કે તે મારા કાકાના પિતાની એકમાત્ર દીકરી છે. ચાલો, આ તમારા 10 ક્વેશ્ચન્સ થઈ ગયા. હવે આ મેં તમને ખાલી ઇન્ટ્રોડક્શન આપ્યું હતું આજની ક્લાસનું. હવે આગળની ક્લાસમાં આપણે આ પ્રકારના ક્વેશ્ચનની સારી રીતે પ્રેક્ટિસ કરીશું અને બીજા બધા જે ટાઈપ્સ વધ્યા છે હવે કોડેડ અને પઝલ, એ બધા પણ ટાઈપ્સના પ્રેક્ટિસ કરીશું, રાઈટ? તો આજના કોઈ ક્વેશ્ચનમાં જો તમને ડાઉટ હોય, અને થોડી ઘણી મિસ્ટેક પણ થઈ છે, પણ જો કોઈ ક્વેશ્ચનમાં તમને ડાઉટ હશે તો તમે આ કમેન્ટ સેક્શનમાં લખી શકો છો, અને તમે આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, રાઈટ? ચાલો, આપણે નેક્સ્ટ ક્લાસમાં ફરી મળીશું કોડેડ અને પઝલ બ્લડ રિલેશન સાથે. પછી આપણે આ બધા જ ટાઈપની પ્રેક્ટિસ પણ કરીશું, રાઈટ? ચાલો, સો થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ સો મચ for attending this session. Do like, share and subscribe. Thank you.